મારું નામ ઠક્કર પૂર્વા યોગેશભાઈ છે. મને 91.70% આવ્યા છે. એક્ઝામથી 2-3 મહિના પહેલાં મેં ફોન, ટીવી એ બધું મૂકી દીધું હતું ને મેં મારા માઇન્ડ ફ્રેશ માટે મ્યુઝિક થોડુંક કરતી અને બાકી મેં રિલેક્સ થઈને આખું વાંચ્યું છે. 1 કલાક મેં વાંચ્યું છે. બોર્ડની પરીક્ષાથી વિદ્યાર્થીઓ બીતા હોય છે પણ બીવાની કાંઈ જરૂર નથી. બોર્ડની પરીક્ષા સરળ જ હોય છે, ખાલી આપણને અગાઉથી થોડીક મહેનત કરવાની જરૂર હોય છે. જે આપણે મહેનત કરી લઈએ તો આપણને પરિણામ 100% સારું જ આવે ને પ્લસમાં આપણને થોડુંક પોઝિટિવ રહેવાનું હોય છે. બીવાની કાંઈ જરૂર નથી. અને બેન્કિંગમાં જવાનો વિચાર છે. હું દયા પ્રાચી માતૃછાયાની વિદ્યાર્થીની. મને 10મા ધોરણમાં 95.50% આવ્યા છે અને એના માટે મને માતૃછાયા તરફથી, મારા પેરેન્ટ્સ તરફથી બધી જ રીતે મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. હું થેન્ક યુ કહું છું સુહાસબેનને અને આખી ટીમને કે અમને એટલું સરસ રીતે ભણાવ્યું અને અમને ખૂબ જ સપોર્ટ કર્યું. આખું વર્ષ અમને ખૂબ જ ઇન્સ્પિરેશન્સ આપી છે. થેન્ક યુ માતૃછાયા. હું બેન્કિંગની લાઈનમાં કેસીએ મારો વિચાર છે અને હું માતૃછાયાનો પણ જ્યાં જઈશ ત્યાં હું નામ ખૂબ જ રોશન કરીશ. આખું વર્ષ કે જે બીજા વિદ્યાર્થીઓ અમુક જે ડરતા હોય છે કે બોર્ડ છે પણ બોર્ડ વાસ્તવમાં બહુ જ સરળ છે, ખૂબ જ સારું છે. તમે પોતાનું 100% આપી દેશો તો બોર્ડ પણ તમને સામેથી બધું જ આપી દેશે અને બોર્ડમાં ઘણું બધું શીખવા મળે છે. ભણવાની સાથે સાથે બીજી બધી વસ્તુ કરવી જોઈએ. મારું નામ મકવાણા જીયા વિરલભાઈ છે. મને ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં 96% આવ્યા છે. મારા રિઝલ્ટ પાછળ મારી તમામ શાળાના શિક્ષકો, મારા તમામ મિત્રો અને મારા માર્ગદર્શન પૂરું પાડનારા એવા તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા શિક્ષકોએ મને જ્યાં અટકું ત્યાં મને હંમેશા માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને મારા પરિવારજનોએ હંમેશા મને મોટિવેશન આપ્યું છે. એટલે તમામ જેણે મારી પાછળ મહેનત કરી છે અને મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યું છે એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. મહેનત કરો, જે ટકા આવે એ ઉપરવાળા ઉપર હોય, પણ મહેનત આપણી ચાલુ રાખવાની, જે ટકા આવે એ જે પરિણામ આવે. સુહાની નાકરાણી છે. મને 95% આવે છે. આટલા બધા આવશે પણ આવી ગયા એ સારું કહેવાય. A1 આવ્યો. ગયા વર્ષે મને A2 હતો, આ વખતે A1 આવ્યો. અપીલ કરીશ કે મહેનત કરે, હાર ન માને ને વધારે આગળ વધે. જય માતાજી. મારું નામ હિમાંશીબા પરાક્રમસિંહ જાડેજા છે, ગામ પોલડિયા, અને મેં ધોરણ 10માં 91% સ્કોર કર્યો છે. વાંચન તો રોજ જે સ્કૂલમાં કરાવે તે જ ઘરે જઈને ફરીથી રિવાઇઝ કરવાનું, રોજનો હોમવર્ક રોજ કરી લેવાનો અને મેં ટાઈમ સાચવવાનો અને સ્ટાર્ટિંગથી આપણે જો વાંચતા રહીએ તો એક્ઝામ ટાઈમ સુધી આપણને વાંધો ન આવે અને પરિણામ પણ સારું મળે. બોર્ડની એક્ઝામથી કાંઈ ડરવાની કાંઈ જરૂર નથી. આપણે જો પહેલેથી વાંચેલું હોય તો પછી એક્ઝામમાં કાંઈ બીક જેવું હોતું નથી. સામાન્ય એક્ઝામ જેવી જ સામાન્ય એક્ઝામ હોય છે, ખાલી સ્થળ અલગ હોય છે. તો એનાથી કોઈ ડરવાની જરૂર નથી હોતી. આપણે આપણી મહેનત પર ભરોસો હોવો જોઈએ તો રિઝલ્ટ આપણને 100% મળે છે. અને સીએની મારી તૈયારી કરવા માંગુ છું. મહેન્દ્રભાઈ મોતા. મેં આ વખતે 10th SSC બોર્ડ કર્યું છે અને એમાં મને 92% છે અને પર્સન્ટાઇલ 97.06 છે. મહેનત કરી છે અમારા શિક્ષકોએ, અમારા ગુરુજનો બધા, મારા પેરેન્ટ્સ બધાએ મારી પાછળ બહુ જ મહેનત કરી છે અને મહેનતનું સારું પરિણામ પણ મેં મેળવ્યું છે. હું સાયન્સ લાઈનમાં આગળ વધી ગઈ છું. મેં બી ગ્રુપ રાખી દીધું છે અને બસ હવે મારી બી જ ઈચ્છા છે કે હું મારા ગુરુજનો, મારા મમ્મી પપ્પા બધાનું નામ આવી જ રીતે રોશન કરું. એટલે ડરવાનું તો આમાં હોતું જ નથી, કારણ કે જે આવે એ આપણને સ્વીકારવાનું જ છે. પણ હવે એવું નથી કે ડરીને જ બધું કંઈ થાય, પણ ડરવાની કોઈ જરૂર નથી. જે થાય છે બધું સારું જ થાય છે. એટલે આપણે ડરશું તો પછી આપણને જ એવું લાગશે કે ના એવું કંઈક થઈ ગયું છે, આપણે જો ડરશું તો એવું લાગશે કે એવું જ થશે, એવું માનવાનું નહીં. આપણે પોઝિટિવ જ વિચારવાનું છે અને પોઝિટિવ વિચારશું તો ભાઈ કંઈક પોઝિટિવ થશે. એટલે મારો બધાને અપીલ ઈ જ છે કે તમે પોઝિટિવ રહો, પોઝિટિવ વિચારો અને જે કરો છો એ પોતાની મહેનતથી કરો અને બાકી બધા ઉપર ટ્રસ્ટ રાખો ને બધું કરો. મારું નામ મહેતાવરની ચંદ્રેશભાઈ છે. મને હમણાં બોર્ડમાં 99.11% આવ્યા છે. મારા પરિવાર તરફથી મને ઘણો સપોર્ટ મળ્યો છે. મારા સ્કૂલના શિક્ષકોએ મને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે, જેથી મને સારા ટકા મળ્યા છે અને હું બહુ જ આભારી છું મારા શિક્ષકો અને એ લોકોના સપોર્ટથી.
હું આગળ સાયન્સ રાખવાનો મારું નક્કી થાય છે અને હું સાયન્સમાં એક ગ્રુપ રાખવાનું નક્કી કર્યું છે. અને એમાં અન્ય વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? અન્ય વિદ્યાર્થીઓને હું એવું જ કહીશ કે શિક્ષકો તરફથી મળતું માર્ગદર્શન એના પ્રમાણે અમે પૂરેપૂરું ધ્યાન આપીએ અને સખત મહેનત કરીને ઊંચા સારા માર્ક્સ મેળવી શકીએ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે. એટલે કચ્છ જિલ્લાનું પરિણામ બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જ્યારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં વધુ 84.64% આવ્યું છે. ખાસ કરીને આપણે 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 112 શાળાઓ છે. આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલા ખૂબ જ વધ્યા છે. ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર હતા. આ વખતે એમાં 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર પાસ થયા છે. ખાસ કરીને તેજસ્વી તારલાના અંદર A અને B ગ્રેડ એ આપણે ટોટલ 10,618 વિદ્યાર્થીઓ એ A અને B ગ્રેડમાં આવ્યા છે. એટલે ટોટલ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા એની સામે 60%થી વધુ વિદ્યાર્થીઓ એ આપણા A અને B ના અંદર પાસ થયા છે. એટલે ખૂબ સુંદર કચ્છનું પરિણામ છે. અને આ પરિણામના અંદર આપણે જોવા જઈએ તો અમારા શિક્ષક મિત્રો એ સૌએ મહેનત રંગ લાવી છે. ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર 100% પરિણામવાળી અને A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે. એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ, શિક્ષક મિત્રો, સમગ્ર ટીમના અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર આ વખતે મહેનત કરી છે આપણે. એટલે વિદ્યાર્થીઓને એમના વાલીઓને પણ અભિનંદન આપણે આપીએ છીએ. ખૂબ સુંદર પરિણામ આપણું કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો આપણું પરિણામ આવ્યું છે. અને ખાસ કરીને આપણે કચેરી તરફથી પણ આપણે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી. આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિષય તજજ્ઞોના પાઠ પ્રસારિત કર્યા હતા અને અમારી સંયુક્ત સમગ્ર ટીમની મહેનત એ રંગ લાવી છે.